હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ વરસાદ આવે ત્યારે વિકાસ ધોવાઈ જાય છે અને અમદાવાદ શહેરની આબરૂ ઇજ્જતના લીરા ઉડી જાય છે. અને તેનું મુખ્ય કારણ ગણવા જાઓ તો ક્યાંક આગોતર આયોજનનો અભાવ અથવા તો યોગ્ય આયોજનનો અભાવ છે તેમ માની શકાય છે. તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ચોમાસા પહેલા મળેલી પ્રી મોન્સૂન એક્શન પ્લાનની મિટિંગમાં જે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તે પ્રેઝન્ટેશનમાં એમ બતાવવામાં આવ્યું હતું કે 2025માં કુલ 147 વોટર લોગિંગ સ્પોટ હતા અને તે પૈકી 42 વોટર લોગિંગ સ્પોટ દૂર કર્યા છે અને 105 વોટર લોગિંગ સ્પોટ છે કે જેમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે અથવા તો વરસાદી પાણી ભરાશે, પરંતુ તે અધિક માત્રામાં આવશે તો 2 કે 3 ઇંચ જેવું. પરંતુ આ વખતે એ 105ની જગ્યાએ 1205 જગ્યાએ ઓન રેકોર્ડ કર્યું 1205 જગ્યાએ વરસાદી પાણી ભરાયા. આ બાબત ખરેખર વિચારવા લાયક છે. વરસાદી પાણીના નિકાલ માટે છેલ્લા 2 વર્ષમાં 800 કરોડ કરતાં પણ વધુ રકમનો ખર્ચ થઈ ગયો છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબ ક્લાઇમેટ ચેન્જની દુહાઈ આપે છે. આ વાત આપણે છેલ્લા 5 વર્ષથી સાંભળીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ જ્યારે પણ આવશે, જે પણ સ્થળે આવશે, એક સાથે આવશે. તો તે મુજબનું આગોતરું આયોજન શા માટે થતું નથી? આ એક મુખ્ય સવાલ. બીજી વસ્તુ, કમિશનર સાહેબ તેમની પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ બોલ્યા હતા કે હવામાન વિભાગ દ્વારા 64 કે 66 મિલીમીટર વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેની સામે સીધા 4 ગણો 5 ગણો વરસાદ આવ્યો. વાત સાચી છે, વાત સાચી છે, સ્વીકારવા લાયક પણ છે, તેને ડિનાઇડ કરી શકાય નહીં. પરંતુ અહીં સામે મારો સવાલ છે કે શું આપણે 64 કે 66 મિલીમીટર વરસાદમાં પણ સર્વાઈવ થઈ શકીએ છીએ ખરા? જવાબ તો સ્પષ્ટ ના જ છે. અને તેના પાછળના કારણો ઘણા બધા છે. સૌ પહેલા તો જેમ દરેક વસ્તુનું ઓડિટ થાય છે, ફાઇનાન્શિયલ ઓડિટ થાય છે, તેવી રીતે સ્ટ્રોમ વોટરનું ઓડિટ નથી થતું. સ્ટ્રોમ વોટર માટેના જે સામાન પાઇપો છે, તેનું વેલોસિટી છે, તેનું કેચપીટો સફાઈનું છે, આ બધું દર વર્ષે જે ઓડિટ થવું જોઈએ તે ઓડિટ જ નથી થતું. તેને ચકાસે છે કોણ? કોઈ નહીં. કરોડો રૂપિયાના પેમેન્ટ થઈ જાય છે, પરંતુ ક્યાંય કોઈ ચકાસણી થતી નથી. બીજી વસ્તુ કે વરસાદી પાણી જે આવે છે એ વરસાદી પાણીમાંથી ઓછામાં ઓછું 40% પાણી જમીનમાં ઉતરવું જોઈએ, ડ્રેન થવું જોઈએ, પરકોલેટ થવું જોઈએ, પરંતુ તે પણ આપણા ત્યાં નથી થતું. અને તેના મુખ્ય કારણ છે આરસીસી રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ અને વોલ ટુ વોલ રોડ. પાણીનું પરકોલેટિંગ અટકી ગયું છે, તેના કારણે રોડ પર પાણી ભરાઈ રહ્યા છે અને તેના નિકાલ થવામાં પછી કલાકોના કલાકો નીકળી જાય છે. નાગરિકો હેરાન થાય છે અને વર્ષે લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નાગરિકોની માલમત્તાનું નુકસાન થાય છે. અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયા પણ એળાઈ જાય છે. આ દિશામાં પણ વિચાર કરવો જરૂરી બને છે. વિકાસની હરણફાળમાં જે સિટી ડેવલપમેન્ટ પ્લાન છે, જે મુજબ આયોજન થવું જોઈએ તે થતું નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ વધારવા, શહેરની હદ મોટી કરવા માટે થઈને નવા વિસ્તારો દર વર્ષે એટલે આંતરે વર્ષે 2-4 વર્ષે ઉમેરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં. પરંતુ આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવામાં આવતી નથી અને જેના કારણે આ વખતે બોપલ, ઘુમા, સિલજ જેવા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. સેલા તો જે ઔડામાં છે, પણ સેલાની હાલત તો સૌથી ખરાબ છે. 2009માં ઔડામાં સેલાનો સમાવેશ થયા બાદ ઔડાના અધિકારીઓ તેમાં આડેધડ રજા ચિઠ્ઠીઓ આપી છે, બાંધકામ પરવાનગીઓ આપી છે, પરંતુ તેની સામે કોઈ જ માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે સેલાની દર વર્ષે દુર્દશા થાય છે. બોપલ, ઘુમાની કંઈક પણ આવી જ પરિસ્થિતિ છે. તેમાં પણ ઔડાએ જે તે સમયે આડેધડ બાંધકામોની પરવાનગી આપી, પરંતુ માળખાકીય સુવિધાઓ ઊભી કરી નથી
અને તેના કારણે આ વખતે બોપલમાં પણ ભયંકર પાણી ભરી ગયા હતા, નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા. શીલજમાં પણ આ જ વસ્તુ. આ વિસ્તારોમાં જે તે સમયે અવડા દ્વારા 900 mmની ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી. આ લાઈનોના પાણી 2200ની લાઈનમાં જોડવામાં આવ્યા. એક તરફ 2200ની લાઈન, એમાં 900નો આઉટલેટ ઇનલેટ આવે ત્યારે તેમાં તેની હાલત શું થાય તે સમજી શકાય એવી છે, કારણ કે તેમાં પૂરતી માત્રામાં પાણી આવતા નથી, કેચિંગ થતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસપી રિંગ રોડ સમાંતર 2200 mmની વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઈન પર નાખી છે. આ મૂળ ડ્રેનેજ લાઈન છે. પરંતુ જ્યારે આ બધા વિસ્તારોમાં બધા વિસ્તારો ગળાડૂબ પાણીમાં સમાવિષ્ટ થઈ ગયા ત્યારે તે પાણી ઉંચકીને વેસ્ટર્ન ટ્રંક મેઇનમાં નાખવામાં આવી, જેના કારણે વેસ્ટર્ન ટ્રંક મેઇન પણ પાણી લેતી બંધ થઈ ગઈ. તેમાં પણ બેકિંગ આવવાની સમસ્યા. સૌથી મહત્વની બાબત છે કે આ વિસ્તારમાં ઔડા સ્ટ્રોંગ વોટર લાઇન માટે કોઈ કામ જ નથી કર્યા. વરસાદી પાણી નિકાલ માટે જૂની 2200 mmની લાઇન છે તેવું કહેવાય છે. તેમાં 2023માં કંઈક થોડો ઘણો નિકાલ કર્યો હતો, પરંતુ તેમાં પૂરતી માત્રામાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, અને જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. ગોતાગોધાવી કેનાલ ડેવલપ કરવામાં આવી છે, પરંતુ ખારીકટ કેનાલની સમાંતર પેરેલલ જે તે ડ્રેનેજ લાઇન ડેવલપ કરવામાં આવી છે નવી, તેવી નવી લાઇન ત્યાં ડેવલપ કરવામાં આવી હતી, જેના કારણે પાણી તો જાય છે પરંતુ બહુ લિમિટેડ મર્યાદિત માત્રામાં જાય છે અને વરસાદી પાણીનો નિકાલ થતો નથી. કોર્પોરેશન દ્વારા તળાવોના ઇન્ટરલિંકિંગ અને તળાવો ભરવાની વાત કરવામાં આવે છે, પરંતુ આખા શહેરના 156 પૈકી 89 તળાવોમાં જ વરસાદી પાણી જઈ શકે છે. આ જ હાલત શીલજ બોપલ ગુમાની છે કે ત્યાં પાણી જતા નથી તળાવોમાં, અને પરિણામે નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે. ત્રીજી મહત્વની બાબત એ છે કે જે તે સમયે આ વિસ્તારોમાં મોટી ટાઉનશીપો બની કે મોટી સોસાયટીઓ બની, તે સમયે ઔડાએ ત્યાં તે સોસાયટીઓમાં મિની એસટીપી બનાવવાની કન્ડિશને રજા ચિઠ્ઠી આપી હતી અને બીયુ પણ આપી હતી. ખાસ કરીને હું ગોદરેજ ગાર્ડન સિટીનો ઉલ્લેખ કરીશ, કારણ કે અહીં ગોદરેજ ગાર્ડન સિટીમાં 2 વર્ષ પહેલા પણ કોર્પોરેશનને બબાલ થઈ હતી. કોર્પોરેશને તેના કનેક્શન દૂર કરવા સુધીની તૈયારી દાખવી હતી, પછી તે કર્યા છે કે નહીં તે ખબર નથી. પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં ત્યાં એસટીપી બનાવવા માટેની હતી, જેમાંથી પાણી ટ્રીટ કરીને 80% પાણી નો રીયુઝ કરવાનો, પીવા સિવાયના અન્ય ઉપયોગમાં લેવાની વાત હતી. બાકીનું 20% પાણી ડ્રેનેજ લાઇનમાં જાય છે. પરંતુ અહીંથી બધા ઇલીગલ કનેક્શન કોર્પોરેશનની લાઇનોમાં જોડવામાં આવ્યા છે. કદાચ એપલવુડ સાઈડ પણ એવું છે કે ત્યાંથી પણ 2 કે 3 મોટા ગેરકાયદેસર જોડાણો કોર્પોરેશનની લાઇનમાં થઈ ગઈ છે. આ માલે તુજેરોને સાચવા માટે, આ અબજોપતિઓને સાચવા માટે, આ મોટા માથાઓને સાચવવા માટે થઈને કોર્પોરેશનના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ આ ખાડા કામ કરે છે. તેનો ભોગ એક નાનો દુકાનવાળો બની રહ્યો છે, જેની દુકાન રોડની સમકક્ષની પ્લિન્થ, જેની પ્લિન્થ નીચી છે, રોડની સમકક્ષ જેની પ્લિન્થ છે, અથવા તો સેલરમાં છે, તે નાનો વેપારી જે 2-4 લાખની મૂડીથી ધંધો કરે છે, તે રાતોરાત રસ્તા પર આવી જાય છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી તેમાં હાલતું નથી, કારણ કે તેમના માટે તો તે લોકો મહત્વના છે. તેમના માટે એક નાનકડો વેપારી મહત્વનો નથી, નાનકડો દુકાનદાર મહત્વનો નથી. રસ્તાઓ બનાવવાનું, તમે શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચથી રસ્તાઓ બનાવો, ડામરના રસ્તા બનાવો, પણ રસ્તાના નામે તમે કરો છો શું? થર ઉપર થર કરો છો, થર ઉપર થર કરો છો, અને જેના કારણે તે રસ્તાનું લેવલ ઊંચું થાય છે, બંને સાઈડના લેવલ નીચા જતા. વર્ષોથી એમ કહેવામાં આવે છે કે મિલિંગ કરીને રોડ બનાવો, મિલિંગ કરીને રોડ બનાવો તો જેથી મજબૂત બને, પરંતુ મિલિંગ થતા નથી અને રોડમાં થીગડા સિવાય બીજા કોઈ કામ થતા નથી. મુખ્યમંત્રીશ્રીએ આનો શ્રેષ્ઠ ઉપાય સૂચવી દીધો કે આરસીસીના રોડ બનાવીએ એટલે વરસાદ નહીં ભરાય. તેના સારા નરસા પરિણામ માટે હું એક અલગ વિડીયો બનાવીશ, પરંતુ મારું કહેવું એટલું જ છે કે નેશનલ હાઈવેના રોડ શા માટે નથી તૂટતા? શું આરસીસી રોડ બનાવવા તે જ તેનો અંતિમ ઉપાય છે? શા માટે કોન્ટ્રાક્ટરોને ફરજ પાડવામાં નથી આવતી કે સારી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવે, ડામરના છે? શા માટે તેવી ફરજ પાડવામાં આવતી નથી?
શા માટે અમુક જ સારા વિસ્તારોમાં ટકાઉ અને ગુણવત્તાવાળા રોડ બને છે. ગાંધીનગર સેવા જેવા શહેરમાં જ શા માટે સારા રોડ બને છે, અમદાવાદમાં શા માટે ડામરના રોડ સારા નથી બનતા, આ બાબતની કમ્પેરિઝન થવી જોઈએ. અહીંયા કોન્ટ્રાક્ટરો નાગરિકો અને મતદારો કરતા કોન્ટ્રાક્ટરોને સાચવવાની પ્રથા મોટી છે. રાજકીય પક્ષોમાં જોડાવા માટે જ મોટા કોન્ટ્રાક્ટ લેવા માટે જ લોકો રાજકીય પક્ષોમાં જોડાતા હોય છે અને કોન્ટ્રાક્ટ લઈ લે છે, પછી તેમને કોઈ ઊની આંચ આવતી નથી. અને જ્યારે તેમને સામે કાર્યવાહી થાય છે ત્યારે તેને કરોડો રૂપિયાના વ્યાજ સાથે રકમ ચૂકવવી પડે છે. તેવા દાખલા પણ છે મારી પાસે, જે અંગે આપણે ફરીથી ભવિષ્યમાં વાત કરીશું. અમદાવાદ શહેરમાં વરસાદ સમયે માત્ર પોશ વિસ્તારમાં જ પાણી ભરાય છે તેવું નથી, પરંતુ આ વખતે પ્રથમ વખત પાણી ભરાયા, તમામ વિસ્તારો ગળાડૂબ થઈ ગયા અને આ વિસ્તારોમાં વીઆઈપીઓ રહેતા હોવાથી કમિશનર સહિતના અધિકારીઓ અને સત્તાધારી પાર્ટીના હોદ્દેદારો દોડતા થઈ ગયા હતા. પરંતુ પૂર્વના પટ્ટા તરફ જો આવી સમસ્યા સર્જાય છે ત્યારે તેમની તરફ ધ્યાન આપનારું કોઈ જ હોતું નથી. મધુમાલતી તેનું ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા 2017થી મધુમાલતી નિકોલનો પ્રોબ્લેમ હજી યથાવત છે. અને તેના કરતાં પણ ખૂબ શરમજનક કહી શકાય તેવા મણિનગરના વલ્લભવાડીનો છે કે જે તેની પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં તેનો નિકાલ આવતો નથી. ત્યાં સામાન્ય વરસાદમાં જ, હું વધારે નથી કહેતો, 1.5 ઇંચ વરસાદમાં જ ત્યાં ગાડી BRTS કોરિડોર સહિતની પાણી ભરાઈ જાય છે. આ જ પરિસ્થિતિ કૃષ્ણબાગ 4 રસ્તા પર પણ છે. તમે નરોડા તરફ જાઓ, નિકોલ તરફ જાઓ, રખિયાલ જાઓ, ગોમતીપુર જાઓ, દરેક વિસ્તારમાં વરસાદી પાણી 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ ભરાઈ જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રોમ વોટર લાઈનો બનાવવામાં આવી છે તેની ડિઝાઇન 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પાણીની નિકાલની છે. તેથી એમ કહે છે કે ચલો 2 ઇંચ વરસાદ આવે, 2.5 ઇંચ આવે તો પાણી ઉતરતા વાર લાગે, સમજી શકાય છે. પહેલા કરતા ઝડપથી પાણીનો નિકાલ થાય છે, સમજી શકાય તેમ છે. પરંતુ જ્યાં 2 દિવસ સુધી પાણી નથી ઉતરતા અને 1-1.5 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે તેવા વિસ્તારોનું શું? પ્રી મોન્સૂન એક્શન પ્લાનમાં તમે બધી કેચપીટોની સફાઈ કરો છો ને ગટારોની સફાઈ કરો છો, ડિસિલ્ટિંગ કરો છો, સ્ટ્રોમ લાઇનની સફાઈ કરતા હોવાનું જણાવો છો, પરંતુ આ સ્ટ્રોમ લાઇનમાં જે મોટી સંખ્યામાં ઇલીગલ કનેક્શન થઈ ગયા ત્યાં પૈકી કેટલાક આપવામાં આવે છે તેના આંકડા હજી સુધી, સ્ટ્રોમ વોટર લાઈનો બની ત્યારથી હજી સુધી જાહેર થયા નથી. અને શહેરમાં વરસાદી પાણી ભરાવાનું સૌથી મોટું કારણ એક આ પણ છે. અને બીજું કારણ એ છે કે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું તે સમયે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બંને તરફ થઈને કુલ 48 નાળા હતા. પશ્ચિમ તરફ 23 અને પૂર્વ તરફ 25, એમ 48 નાળા હતા. 48માંથી 10 થી 12 નાળા બંધ કરવામાં આવ્યા છે. અને હાલ એ નાળાના પાણી કે જે વરસાદી પાણી પણ લેતા હતા, નદીમાં નિકાલ થતો હતો, તે ઇન્ટરસેપ્ટર મારફતે વાસણા બેરેજ જાય છે. પરંતુ જ્યારે ઇન્ટરસેપ્ટર ફૂલ થઈ ગયું ત્યારે તે પાણી બેક મારે છે. માણેકબાગ વિસ્તારમાં પહેલા પાણી નહોતા ભરાતા, રિવરફ્રન્ટ થયા બાદ તેમાં પાણી ભરાય છે. અને સૌથી દુઃખદ બાબત એ છે કે અમદાવાદ શહેરને વરસાદી પાણીના મારથી બચાવવા કે અમદાવાદ શહેરને પૂરનાથી બચાવવા માટે થઈ અને અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ જેવા ગામો કાયમ માટે નુકસાની ભોગવી રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે. તેમની ખેતી પણ નાશ થઈ છે, કારણ કે આ અમદાવાદને બચાવવા માટે જે નદીમાંથી નહેર બનાવી દીધી છે સાબરમતીને, તે ખાલી કરવામાં આવે છે ને ઉપર આગળ પાણી જે છોડવામાં આવે છે ડેમ મારફતે, તેના કારણે અમદાવાદના જિલ્લાઓ પણ બરબાદ થઈ રહ્યા છે. આ દિશામાં પણ તંત્રએ વિચારવાની જરૂર છે તેમ મારું માનવું છે. ફરીથી કહું છું, RCC રોડ અંગેની એક અલગ સ્ટોરી કરીશ અને તેમાં પણ ખૂબ જ ડીપમાં આપણી સાથે ચર્ચા કરીશું. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત.